નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં બટાકાના ભાવ મુદ્દે રજૂઆત કરી સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો શિયાળુ સિઝનમાં બટાકાનું વાવેતર કરે છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને બટાકાના ઉત્પાદન પછી પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળતો નથી। ત્યારે ચાલુ વર્ષે પણ બટાકાનો ભાવ ગગડી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। શુક્રવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા બટાકાના ખેડૂતોની ચિંતા વ્યક્ત કરીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીમાંથી બહાર લાવવા માટે MSP એટલે કે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે અથવા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આમ ગુજરાત વિધાનસભા ગૃહમાં બટાકાના ભાવ મુદ્દે એકમાત્ર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા રજૂઆત કરતા ખેડૂતોએ પણ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની કામગીરીને બિરદાવી દુઃખની ઘડીમાં ખેડૂતોની પડખે ઊભા રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત દયનીય છે। સરકાર દ્વારા ટેકાના ભાવ અથવા સહાય જાહેર કરવામાં આવે તે માટે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે તેમ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।